અમદાવાદની તો અમદાવાદની જેનેવા લિબરલ શાળાને ઉડાવી દેવાની ધમકી મળી છે। એસપી રિંગ રોડ પરની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ઈમેલ મારફતે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શાળા સંચાલકોએ ધમકી ભર્યા ઈમેલ મુદ્દે પોલીસને પણ જાણ કરી। પોલીસ, બીડીડીએસની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર જવા રવાના છે। તો ફરી એક વખત આજે ધમકી આપવાનો જે સિલસિલો છે તે શરૂ થયો છે। અમદાવાદની જેનેવા લિબરલ શાળા કે જેને ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદની આ શાળા છે, એસપી રિંગ રોડ પર આવેલી શાળા છે। શાળાને ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। શાળા સંચાલકોએ તાત્કાલિક આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી છે। ત્યારે પોલીસ, બીડીડીએસની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર જવા રવાના થઈ છે। અમદાવાદની જેનેવા લિબરલ શાળા કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ અગાઉ પણ અનેક વખત આ પ્રકારે જે ધમકી ભર્યા ઈમેલ હતા તે સામે આવ્યા છે। કોઈ જગ્યા પર એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી હતી તો કોઈ જગ્યા પર સરકારી કચેરીમાં આ પ્રકારે ધમકી ભર્યા ઈમેલ મળતા હતા। ત્યારે એક વખત ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે કે જે જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય અને જેમાં સમાવેશ છે અમદાવાદની શાળાનો। અમદાવાદના જેનેવા લિબરલ શાળા કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એસપી રિંગ રોડ પર આ શાળા આવેલી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક ફોનલાઈનથી જોડાયા છે। જે કુશાંક, જેનેવા લિબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વધારે વિગત? કેટલા વાગ્યાના અરસામાં આ પ્રકારે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો? જો 11:15 થી 12:30 વચ્ચે આ એસપી રોડ પર આવેલી જેનેવા લિબરલ નામની શાળા છે તેને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે અને જેના કારણે શાળાના જે મુખ્ય સંચાલકો છે તેમના ઈમેલ ઉપર આ અજાણ્યા ઈમેલ પરથી મેલ આવ્યો છે। સમગ્ર મામલે સ્થાનિક પોલીસને એટલે ગ્રામ્ય પોલીસને, ફાયર વિભાગને અને બોમ્બ ડિફ્યુઝન સ્ક્વોડને અત્યારે જાણ કરવામાં આવી છે। ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આખી શાળાના પરિસરમાં અથવા શાળાના પાર્કિંગ તેમજ તેની આજુબાજુના જે ખુલ્લા પ્લોટ છે ત્યાં આગળ આ પ્રકારની કોઈ ગતિવિધિ કરવામાં આવી છે કે કેમ। જોકે સમગ્ર મામલે શાળા સંચાલકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું, પરંતુ ત્રણે પ્રશાસનને જાણ કરવામાં આવતા પ્રશાસનની ટીમો છે તે અત્યારે ઘટનાસ્થળ ઉપર પહોંચી અને જે ઈમેલ કરવામાં આવે તે કોઈ અગમ્ય કારણોસર કરવામાં આવ્યો છે કે કોઈ ખોટા ઈરાદે કરવામાં આવ્યો છે તેને લઈને અલગ અલગ દિશામાં પોલીસ તરફથી પણ તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। જી કુશાંક, સમગ્ર માહિતી બદલ આભાર।